અંજુમભાઈને ચણિયા ચોળી અને નવરાત્રીમાં પહેરવામાં આવતા અવનવા ડિઝાઇનવાળી તમામ આઇટમો વેચવાનો 30 થી 35 વર્ષનો અનુભવ ધરાવે છે અને અંજુમભાઈએ ટૂંક સમયમાં ખૂબ પ્રગતિ કરી છે. ગુજરાતી સંસ્કૃતિને જીવંત રાખવા માટે આ દુકાનની શરૂઆત કરી. પાલિતાણાના તળેટી રોડ પર આવેલી પહેલી નામની દુકાનનો નવરાત્રી સાથે ખાસ સંબંધ જોડાયેલો છે. એક અલગ અલગ પ્રકારની જે ચણિયા ચોળીઓ છે, ખેલૈયાઓ માટે અલગ અલગ પ્રકારની બંડીઓ છે, ટોપીઓ છે, આ બધું માર્કેટની અંદર આવતું હોય છે. તો આજે ખાસ કરીને પાલિતાણાની અંદર જે આ વસ્તુ છે એ વર્ષોથી બને છે અને આપણી સાથે છે એક વર્ષો જૂના અનુભવી વેપારી. તેની સાથે આપણે વાત કરીશું કે કેવી કેવી વસ્તુઓ મળે છે, કઈ કઈ રીતની વસ્તુઓ બને. અંજુમભાઈ પાસે નવરાત્રીને લગતી અને ખેલૈયા માટે ખાસ ટ્રેડિશનલ અને પૂરા ગુજરાતમાં જે વસ્તુઓ નથી મળતી તે તમને અહીં અને ગુજરાતી રંગે રંગાયેલી મળી જશે. અને તમામ વસ્તુઓ અંજુમભાઈ પોતાનું મેન્યુફેક્ચરિંગ અને કારીગરો દ્વારા ડિઝાઇન કરવામાં આવે છે. અહીં દરેક ખેલૈયાને પસંદ મુજબના ચણિયા ચોળી, કેડિયું, અલગ અલગ પ્રકારની નવરાત્રીના 9 દિવસ મેચ થાય તેવી ડિઝાઇન સાથે અવનવી આઈટમ મળી જશે. જે જાકેટ પહેરી છે એ 0 સાઇઝ થી લઈને 4XL સુધી ગમે એ આવ્યો એને થઈ જાય. 9 થી 10 સાઇઝ આવે અલગ. પછી કેડી આવે ન્યુ બોર્ન થી લઈને કાઠિયાવાડી ડ્રેસ આ ટાઈપના. હા, ન્યુ બોર્ન થી લઈને ફ્રી સાઇઝ સુધી XXL સુધી. પછી તોરણમાં તે નવી વેરાયટી ઘણી મળે હોલસેલ ભાવે. પછી ચણિયા ચોળી નાની સાઇઝ, મોટી સાઇઝ બધી ટાઈપની હેન્ડીક્રાફ્ટ ટાઈપ આઈટમ. આ ટાઈપનું કોમ્પ્યુટર વર્ક આવે. એ ટાઈપનું પોતાનું પ્રોજેક્ટ છે આપણું બનાવવાનું. જ્યારે બજેટની વાત કરીએ તો અહીં તમારા બજેટને ખાસ ધ્યાનમાં રાખવામાં આવે છે અને આ દુકાન ફક્ત કપડાં નથી વેચતી પણ નવરાત્રીના રૂમઝૂમ ગરબા અને ખેલૈયાઓના જોશને જીવંત રાખે છે. દરેક યુવતી નવરાત્રીમાં 9 દિવસ નવા રંગો અને શૈલીઓમાં ગરબા ઝૂમવા માંગે છે તો આ શોપ તેમના સપનાને સાકાર પણ કરે છે. 150 થી 200 તોરણ સાથેની આઈટમ. 150 થી 200 અવેલેબલ આઈટમ 100 આઈટમ તો અવેલેબલ જ હશે. અને વાત કરીએ તો આપણો જે અહીંનો જે તમારો માલ છે એ ક્યાં ક્યાં સુધી ગુજરાતની અંદર ડિસ્ટ્રીબ્યુટ થાય? ગુજરાત નહીં, ગુજરાત, બોમ્બે, રાજસ્થાન, મથુરા સુધી જાય આપણો પાલિતાણાનો એનો માલ. અહીંની ચણિયા ચોળી અને દરેક આઈટમ 150 થી વધુ કારીગરોની કળાથી તૈયાર થાય છે, જે પરંપરાગત આધુનિક ટેકનોલોજી દ્વારા ટચ આપવામાં આવે છે. ત્યાં જે હોય હોલસેલ નું હોય, પછી રિટેલ શોપ આપણી છે ત્યાં જાવ એનો ભાવ અલગ હોય. અને હવે ખાસ આપણે જો વાત કરીએ કે ટૂંક સમયમાં નવરાત્રી છે તો લોકોને તમે શું કહેવા માંગશો કે જે લોકો ખેલૈયાઓ છે, પછી જે લોકો વેપારી છે, ત્યારે અત્યારે તમને પૂરા ગુજરાતભરમાંથી લોકો જોઈ રહ્યા છે, હજારો લોકો, ત્યારે તમે શું કહેવા માંગશો કે આપણી પાસે કેવી કેવી વેરાયટી, તમારી પાસે કેવો અનુભવ છે? દુનિયાની વેરાયટી છે મારી આગળ. 30 થી 35 40 વર્ષનો અનુભવ જોયો. નાની મોટી સાઈઝ, ફ્રી સાઈઝ, જો ફૂલ સાઈઝમાં જોયો તો ફ્રી સાઈઝમાં એક થી એક ચડિયાતી આઈટમ ટ્રેડિશનલ નવરાત્રી લુક. જો મિત્રો જોઈ રહ્યા છો વસ્તુ જે અહીંયા આગળ જે યુનિક વસ્તુ મળે છે એ તમને પૂરા ગુજરાતભરમાં નહીં મળે. અને જ્યારે જથ્થાબંધના વેપારીની આપણે પાછળથી ખુરશી લઈ લેતો જથ્થાબંધના વેપારીઓની વાત કરીએ તો એની માટે તો બહુ ખૂબ જ સારી વસ્તુ છે આ. જોવો આ શું છે? આ ચણિયા ચોળી નવરાત્રીની ફ્રી સાઈઝ. બરાબર છે, મોટી સાઈઝ. અને આ વખતે કઈ ટ્રેન્ડિંગમાં હોય એવી વસ્તુ? ટ્રેન્ડિંગમાં અત્યારે મલ્ટી બહુ ચાલે છે. એકદમ નવો લુક, બધાય કલર આવી જાય. અને રિટેલની અત્યારે તમારી તો હોલસેલની આપણે શોપ ઉપર ઊભા છીએ અને કદાચ આ વિડીયો જોવે છે ને ક્યાંયથી કોઈ આવ્યું અને એને રિટેલમાં 1-2 નંગ નહીં જોતા હોય તો અહીંયા એડજસ્ટમેન્ટ થઈ જાય? થઈ જાય. મારા નંબર ઉપર વાત કરે, હું એને રિટેલ શોપનો નંબર આપી દઈશ. એક જોયો તો એક કહી ઓલ ઇન્ડિયામાં કુરિયર થઈ જશે. ઓલ ઇન્ડિયા કુરિયર? મિત્રો ઓલ ઇન્ડિયા કુરિયર થઈ જશે. અને ખાસ કરીને આપણે જ્યારે કલાની વાત કરીએ તો અહીંયા તમને અલગ અલગ પ્રકારની આ મેં જે જેકેટ પહેર્યું છે એ તમે જોઈ શકો છો કે આની અંદર જે અલગ પ્રકારની નાની મોટી સાઈઝ આવશે. આમાં નાની મોટી સાઈઝ આવશે. જાહિદભાઈ કરતા મોટા હોય તો એના માટે થઈ જાય. બરાબર. સ્વિંગ બોડી એકદમ સિંગલ હોય તો સિંગલ માટે થઈ જાય. જો આવા અલગ અલગ પ્રકારના જેકેટો છે એ અહીંયા અવેલેબલ છે. હજી આનેથી નાનું હોય તો આની પાસે તે આની પાસે કેમેરો ઘુમો જો અહીંયા બતાવજો. 0 સાઈઝ સુધીમાં તે થઈ જશે.
પછી આ લેડીઝ બ્લાઉઝ ટાઈપ. આ લેડીઝ માટે છે. બરાબર. જો લેડીઝ માટે ગર્લ બોય બધાયનું મળશે અવેલેબલ. જો આ ટોપીનો ખજાનો. આ ટોપીઓનો ખજાનો આમ જો એકલી ટોપીઓ સ્ટોક માં હોલસેલ ભાવે મળશે તમારે. જો જે જોઈએ જે જોઈ લો. એટલે તમે એમ કહો ને કે દરિયો અહીંયા પહેલીમાં તમને દરેક પ્રકારની બંડી જે વસ્તુ માંગો ને તોય તે એક આવે. બરાબર. આ બધી બંડી જ છે. બંડી છે બધી. દરેક ગ્રાહક માટે વ્યક્તિગત સલાહ આપે છે જેથી તેઓ પોતાની નવરાત્રી સ્ટાઇલમાં ચમકી શકે. તો આ નવરાત્રી પહેલીમાં આવો અને તમારા ગરબાને રંગીન બનાવો. તો આ હતા અંજુમભાઈ અને આપણી શોપનું નામ શું છે? પહેલી. પહેલી. અને કઈ જગ્યાએ આવેલી છે? પાલીતાણા. ભાવનગર થી 55 કિલોમીટર થાય. પાલીતાણા પહેલી હેન્ડીક્રાફ્ટ કહેવાય. અને એમ પાલીતાણા ની અંદર આપણું એડ્રેસ તલાટી રોડ, નેતા ડેરીની પાસે હોલસેલ શોપ. મિત્રો આ નામ એટલું મોટું છે કે તમે પાલીતાણામાં આવીને જે તળેટી રોડ ઉપર કહેશો કે પહેલીમાં જવું છે તો કોઈ પણ વ્યક્તિ તમને બતાવી દેશે. ખાસ કરીને જો તમને આ સ્ટોરીમાં મજા આવી હોય તો તમે એને લાઈક કરી શકો છો અને શેર ખાસ કરીને તમારા જે મિત્ર છે જે ખેલૈયા છે કે અથવા કાંઈ પણથી તમે વિડીયો જોતા હોય તો તમે એને શેર કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.